નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં. ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન. મિત્રો, ભાગ નંબર 3માં વન્યજીવો વિનાશના કારણો અને વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયોની ચર્ચા કરેલી હતી. હવે કેટલીક યોજનાની વાત કરવાની છે, પણ એ પહેલાં મિત્રો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયો તમારા સુધી આસાનીથી પહોંચાડી શકાય. હવે આપણે આપણા કન્ટેન્ટ તરફ જઈએ કે વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓ. મિત્રો, એવું વન્યજીવન કે જેમના ઉપર ભવિષ્યમાં સંકટ છે કે ભવિષ્યમાં એ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે, એમને બચાવવા માટે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંની કેટલીક મહત્વની આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે, ભણવાની છે. જેવી કે વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના મગરની એક પ્રજાતિ માટેની, ગીધ પરિયોજના, હિમદીપડા પરિયોજનાની વાત આપણે કરવાની છે. જેમાંની પહેલી પરિયોજનાની જો વાત જોઈએ વાઘ માટે, વાઘ પરિયોજના. મિત્રો, વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. એ આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા માટેની પરિયોજનાની વાત આપણે કરવાની છે કે એક અંદાજ પ્રમાણે 20મી સદીમાં, મિત્રો ક્યારે, 20મી સદીની શરૂઆતના વર્ષોમાં વાઘ એ સમગ્ર ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં વધારેની માત્રામાં જોવા મળતા હતા. 40,000 કરતાં વધારે સંખ્યામાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા. પરંતુ જંગલ વિનાશ એટલે કે નિર્વનીકરણને કારણે અને ગેરકાયદેસર અનિયંત્રિત શિકાર પ્રવૃત્તિને કારણે એમના અસ્તિત્વ ઉપર ખૂબ જ મોટો ખતરો ઊભો થયો છે. અને એના પરિણામે ઈસવીસન 1971માં, ક્યારે મિત્રો, ઈસવીસન 1971માં વાઘને બચાવવા માટે વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી. ક્યારે મિત્રો, ઈસવીસન 1971માં વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી. અને એનો હેતુ શું હોય છે? વાઘ પરિયોજનાનો હેતુ એ છે કે વાઘનો કુદરતી આવાસ, એમનું ઘર બચાવવું, એમનું ઘરને સુરક્ષિત રાખવું અને પર્યાવરણનું પણ સંતુલન જાળવવું, આ એમનો હેતુ છે. અને એ અંતર્ગત વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા એ એમનો હેતુ ઉપરાંત અત્યારે સમગ્ર દેશમાં કુલ 44 આવા ક્ષેત્રો કાર્યરત છે. આ વાઘ માટેની ટૂંકી અને ટચ એવી વાઘ પરિયોજનાની સમજૂતી. ત્યાર પછીની જો વાત કરીએ હાથી પરિયોજના, હાથી માટે મિત્રો તમને ખબર જ હશે કે હાથી જીવે તો લાખનો અને મરે તો 1.25 લાખનો. દરેક કહેવત પડવા પાછળનો કોઈ તર્ક જવાબદાર હોય છે. કેમ આવું કે જીવિત હાથીની સંખ્યા કરતાં મૂલ્ય કરતાં હાથીના મૃત્યુ પછીનું એનું મૂલ્ય વધી જાય છે. જીવે ત્યાં સુધી તો કામ આવે જ છે, પણ એના મૃત્યુ પછી પણ એના અવયવો પણ કામ આવે છે, ઉપયોગી છે. એ હાથીની જો વાત કરીએ કે ઈસવીસન 1992માં હાથી માટે આ પ્રોજેક્ટ એટલે કે પરિયોજના શરૂ કરવામાં આવી. આ યોજનાનો હેતુ પણ એ જ છે કે હાથીઓનું રહેઠાણ છે, એમનો આવાસ છે, કુદરતી રહેઠાણને સંરક્ષણ રાખવું, સુરક્ષિત રાખવું અને એમના માર્ગોનું
સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ એમનો મુખ્ય હેતુ છે. હાલમાં હાથીઓ માટેના કેટલા સંરક્ષિત વિસ્તારો છે? 26. હાલમાં હાથીઓ માટેના 26 જેટલા સુરક્ષિત અથવા તો સંરક્ષિત વિસ્તારો છે. તો એ હાથી પરિયોજનાની વાત. ત્યાર પછીની જો વાત જોઈએ, ગેંડા માટેની પરિયોજના. હા, જે અસમમાં જોવા મળતું પ્રાણી એક સિંગી ગેંડો, એક વિશિષ્ટ પ્રકારનું પ્રાણી, એમના માટેની યોજના. ભારતમાં મોટા ભાગના ગેંડા એ અસમ રાજ્યમાં જોવા મળે છે. વધારે પડતા આ પ્રાણીની સંખ્યા ભારતનું અસમ રાજ્યમાં સૌથી વિશેષ છે, જે આ વિસ્તારમાં છે. એ ભારતનું રાજ્ય. એ સિવાય પશ્ચિમ બંગાળનું સુંદરવનમાં પણ એક સિંગી ગેંડો જોવા મળે છે. મિત્રો, ભારતમાં રાઇનો વિઝન અનુસાર, યાદ રાખજો, આવા પ્રશ્ન એક એક વાક્યમાં પણ આવી શકે છે. ભારતમાં રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના પ્લાનિંગ અનુસાર 2020 સુધીમાં ગેંડાની સંખ્યાને 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. ખૂબ જ સરસ લક્ષ્યાંક છે. ત્યાર પછીની જો વાત જોઈએ, કુદરતનો સફાઈ કામદાર એવા ગીધ માટેની પરિયોજના. અગાઉના ટોપિકમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. ગીધનો મુખ્ય ખોરાક એ મૃત ઢોરનું માંસ એમનો મુખ્ય ખોરાક છે. એટલે કે મૃત ઢોરનું માંસ ખાય છે ગીધ. આપણા દેશમાં એટલે કે ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. પરંતુ હવે ગીધની સંખ્યામાં પણ ખાસો ઘટાડો થયેલો છે. તો એમના માટે પણ આ યોજના શરૂ કરવામાં આવી છે. ગીધ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી છે? ઈસવીસન 2004માં. કુલ ગીધની 9 પ્રજાતિઓ છે અને 2004માં આ ગીધને બચાવવા માટે, એમની સંખ્યાની જાળવણી માટે 2004માં ગીધ પરિયોજના શરૂ કરવામાં આવી. ત્યાર પછીની યોજનાની વાત જોઈએ, ઘડિયાળ પરિયોજના. મિત્રો, ઘડિયાળ એ મગરની એક પ્રજાતિનું નામ છે. ઘડિયાળ પરિયોજના જે મોટે ભાગે મીઠા પાણીમાં જોવા મળે છે. એટલે કે મીઠા પાણીમાં જોવા મળતી એ મગરની એક પ્રજાતિ છે, જેમના માટે ઈસવીસન 1970માં આ યોજના શરૂ કરવામાં આવી. કેમ કે એ સમયે આ પ્રજાતિ લુપ્ત થવાના આરે હતી અને એને બચાવવા માટે ઘડિયાળ પરિયોજના શરૂ કરવામાં આવે છે. તો આ કેટલીક એવી પરિયોજના વિશિષ્ટ પ્રાણીઓને બચાવવા માટે, એમના કુદરતી નિવાસોમાં મુક્તપણે હેરફેર કરી શકે, રહી શકે, એમના માટેની જે યોજના આપણે ભણ્યા, એ ફરીવાર એની રિપીટ ચર્ચા કરી કે વાઘ માટેની પરિયોજના, હાથી માટેની પરિયોજના, ગેંડાની પરિયોજના, ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના અને હિમદીપડા પરિયોજના. તો હિમદીપડાની ટૂંકી વાત જોઈ લઈએ તો હિમદીપડો એ હિમાલયના લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતું પ્રાણી છે. એ બરફના મોટા ભાગે નિવાસ કરતું પ્રાણી છે. પરંતુ સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે એના માટે સંરક્ષણ યોજના શરૂ કરવામાં આવી છે ઈસવીસન 2000માં. એ સિવાય બીજી પણ કેટલીક યોજનાઓ, કાશ્મીરી હુંગલ પરિયોજના, લાલ પાંડા માટેની પરિયોજના,
મણિપુરમાં જોવા મળતું એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગાંગેય ડોલ્ફિન પરિયોજનાઓ પણ કાર્યરત છે. તો આ હતી વાત કેટલીક મહત્વની વિશિષ્ટ પરિયોજનાઓની. ત્યાર પછીની જો વાત જોઈએ, 3 એવા ટોપિક: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. મિત્રો, ધોરણ 9ની અંદર આ 3 ટોપિક તમે ભણી ચૂક્યા છો. અભયારણ્ય પણ ભણી ચૂક્યા છો, રાષ્ટ્રીય ઉદ્યાન પણ ભણી ચૂક્યા છો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની પણ ચર્ચા કરી ચૂક્યા છો. તો અહીંયા ફરીવાર આપણે એનું રિપીટેશન જ કરવાનું છે કે કયા કયા મુદ્દાઓ એ અભયારણ્યમાં આવે છે, કયા ક્રાઇટેરિયા છે અભયારણ્યના. તો વાત જોઈએ અભયારણ્યની, તો સિમ્પલ વાત એ છે કે અભય વત્તા અરણ્ય, મતલબ કે અરણ્ય એટલે જંગલ, જંગલમાં અભય એટલે કે નિર્ભય રીતે રહી શકે એ અભયારણ્ય. પ્રાણીઓ અભયારણ્યમાં નિર્ભય રીતે હરીફરી શકે, રહી શકે એવો એક વિસ્તાર જેને અભયારણ્ય કહેવાય. તો ચોક્કસ એના કેટલાક માપદંડ છે, ક્રાઇટેરિયા છે કે જેના આધારે એ નક્કી કરી શકશે. તો આપણે એ ધ્યાન રાખવાનું છે. મિત્રો, અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર કે રાષ્ટ્રીય ઉદ્યાનો એ એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. શરૂઆત અભયારણ્ય જો એ ટોપિકની વાત જોઈએ, પહેલા ટોપિકની, તો એ 5મા મુદ્દાને આપણે શરૂઆતમાં લેશું કે અભયારણ્ય એ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા એવી જરૂરી પ્રક્રિયા દ્વારા એને શરૂઆત કરવામાં આવે છે એવા વિસ્તારમાં કે જ્યાં એ નિર્ભય રહી શકે, જેમની સંખ્યાની જાળવણી કરી શકાય અને જ્યાં એનો કુદરતી નિવાસ છે. એટલે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. કોને? અભયારણ્યને. એ અભયારણ્યમાં માનવીને પ્રવેશ આપવામાં આવે છે, પણ નિશ્ચિત મર્યાદામાં. મતલબ કે ચોક્કસ મર્યાદામાં માનવને અભયારણ્યમાં પ્રવેશ આપવામાં આવે છે. પણ કઈ રીતે? સરકાર કે અધિકારી વર્ગની અનુમતિ મેળવ્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે અને અનુમતિ મેળવ્યા બાદ પશુ ચરાણની પણ છૂટ આપવામાં આવે છે. ક્યાં? અભયારણ્યમાં. અભયારણ્યની સ્થાપના શા માટે કરવામાં આવે છે? તો એની સ્થાપના કોઈ એક વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિના રક્ષણ માટે કરવામાં આવે છે. દાખલા તરીકે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ જે અભયારણ્યના દ્રષ્ટાંત કહી શકાય, જે અભયારણ્ય છે. ત્યાર પછીની જો વાત જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન, મિત્રો ધ્યાનથી સમજજો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બંને વચ્ચે માત્ર માઇનોર ડિફરન્સ છે. જો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો એ અભયારણ્ય કરતાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્યની કમ્પેરમાં વધારે સંરક્ષિત વિસ્તાર છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતાં વધારે પારિસ્થિતિક તંત્ર હોય છે. અભયારણ્યમાં શું જોયું કે કોઈ એક વિશિષ્ટ પ્રાણીનું રક્ષણ કરવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતાં વધારે પારિસ્થિતિકો કોઈ વિશિષ્ટ પ્રાણીની સાથે એમાં એના પર્યાવરણ, એની વનસ્પતિ સૃષ્ટિ સાથે સાથે ત્યાંના કલ્ચરની પણ સુરક્ષા કરવામાં આવે છે, સંરક્ષણ કરવામાં આવે છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. અભયારણ્યમાં માત્ર ને માત્ર રાજ્ય સરકાર એની સ્થાપના કરી શકે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના સંકલનથી એમની સ્થાપના થાય છે. જેમ કે કાઝીરંગા એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, કોર્બેટ નેશનલ પાર્ક, વેળાવદર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન,
દચીગામ વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યાર પછીની વાત જોઈએ તો જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર એના માપદંડ શું છે? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. મિત્રો, અભયારણ્યમાં રાજ્ય સરકાર, રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેન્દ્ર અને રાજ્ય બંને અહીંયા ત્યાંથી પણ બહાર. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના એ આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય છે. આ ત્રણેય વચ્ચેનો આ ડિફરન્સ. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય છે, જેમાં પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિવિધતાનું પણ રક્ષણ થાય છે. અભયારણ્યમાં કોઈ એક વિશિષ્ટ પ્રજાતિ માટે, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં એક કરતાં વધારે પરિસ્થિતિ તંત્ર હોય છે. અહીંયા એના કરતાં પણ થોડુંક વધારે પ્રકૃતિની પણ સુરક્ષા, એમાં વસવાટ કરતા પશુ પક્ષી પ્રાણીની પણ અને સાંસ્કૃતિક વિવિધતાની પણ સંરક્ષણ થાય છે. જૈવ વિવિધ બાબતે, જૈવ વૈવિધ્ય બાબતે તેમાં સંશોધન, પ્રશિક્ષણ માટેની પણ સવલત ઊભી કરવામાં આવે છે. આની એક ખાસ વિશિષ્ટતા છે જૈવ આરક્ષિત ક્ષેત્રની, કે જે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય છે. પ્રકૃતિની સાથે સાથે સાંસ્કૃતિક વિવિધતાનું પણ રક્ષણ થાય છે અને ત્યાં જૈવ વૈવિધ્યને બાબતે સંશોધનો અને પ્રશિક્ષણ આપવા માટેની પણ સવલત ઊભી કરવામાં આવે છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની, એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્રની બહારની કોઈ પણ માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તારની જો વાત કરીએ તો સરેરાશ 5000 ચોરસ કિલોમીટર કે એના કરતાં મોટો હોય છે એ જૈવ આરક્ષિત ક્ષેત્ર. આપણા દેશમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે અને આપણું રાજ્ય ગુજરાતમાં એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. જો એની વાત ટૂંકી જોઈએ એ સિવાય નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન વગેરે શું છે વિદ્યાર્થી મિત્રો? જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો આ વાત હતી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. એકદમ સહેલા અને ત્રણે ત્રણ વચ્ચે માઇનોર એવા જ ડિફરન્સ છે. હવે વાત એ જોઈએ જે એક વાક્યમાં પૂછાઈ શકે એ માટે કે આપણા દેશમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે અને અભયારણ્ય કેટલા છે. એ જ પ્રમાણે ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા છે, રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે અને અભયારણ્ય કેટલા છે. એની ટૂંકી વાત, ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કુલ 18 છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન 103 અને અભયારણ્ય 531 છે. યાદ રાખજો મિત્રો, ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, 103 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 531 અભયારણ્ય છે. એ જ વાત આપણું રાજ્ય એટલે કે ગુજરાતની કરીએ તો ગુજરાતમાં એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન 4 છે અને અભયારણ્ય 23 છે. મિત્રો, માણસ વિકાસ કરી રહ્યો છે અને વિકાસની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય પણ છે, પણ એ પ્રકૃતિના ભોગે નહીં, વનસ્પતિ જીવસૃષ્ટિના ભોગે નહીં. આ વિકાસનું પરિણામ પણ ઘણી વખત એવું આવે છે કે એની અસર જીવસૃષ્ટિ પર પડે છે. કોઈ એક પ્રજાતિ એનાથી સંપૂર્ણ નષ્ટ થાય છે અથવા તો એમના ઉપર સંકટ આવી પડે છે અને પરિણામે આ કુદરતની આખી શૃંખલા છે એમાં ખલેલ પહોંચાડે છે. પરિણામે
એમના પણ રક્ષણ થવું જોઈએ. વિકાસની સાથે સાથે કુદરતનું પણ પ્રકૃતિની પણ સાર સંભાળ લેવી જોઈએ. તો આ વાત હતી વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિ, જે અહીંયા પૂર્ણ થાય છે. અને એક નાનકડો ટોપિક, 1 માર્ક્સ માટેનો નકશો એ ટૂંકા એવા ભાગમાં રજૂ કરીશ.